છે એ વાત પરમહંસોએ પંક્તિમાં લખી છે અને એમાં પણ એક પંક્તિમાં જે લખ્યું છે જે આજના પ્રવચનનો વિષય છે, સૌ હરિભક્તને રે સૌ હરિભક્તને રે જાવું હોય મારે ધામ તો મને સેવજો રે તો મને સેવજો રે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. સરસ વાત કરી છે. આગળ મહારાજે કહ્યું છે કે તમારે અક્ષરધામ જવું હોય તો શુદ્ધ ભાવથી નિષ્કામ થઈને એ મારી ભક્તિ કરજો. નિષ્કામ ભાવ એટલે શું? તો પુરુષોત્તમ બોલા પ્રીતિમાં સામને ભગવાને કહ્યું છે કે સ્વભાવ રહિત થાય ને એ નિષ્કામ થયા કહેવાય. સ્વભાવ રહિત કેવી રીતે થવાય એની વાત મધ્યના 15મા વચનામૃતમાં કરી છે, જે આપણે આજે જોવાના છે. પહેલું આપણે વિચાર કરીએ તો આપણા સૌના જે પ્રશ્નો છે આખા વર્લ્ડના, એ બધા પ્રશ્નોનું મેઇન જનરેટર શું છે? જનરેટર એટલે ઇલેક્ટ્રિસિટી પાવર, પાવર હાઉસ. એ પાવર હાઉસ શું છે? તો એ છે આપણા બધા સ્વભાવો. સ્વભાવ માટે એવું કહેવાય છે કે સ્વ અર્થાત પોતાના અને ભાવ એટલે કે મનની સ્થિતિ. કોઈ પણ વ્યક્તિ સારો એ આપણે ક્યારે કહે ચાલશે? કોઈ પણ વ્યક્તિ સારો છે એ આપણે ક્યારે કહી શકીએ છીએ? તેનો સ્વભાવ સારો છે. કોઈ પણ વ્યક્તિ ખરાબ છે એવું જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે શું દેખાય છે? એના સ્વભાવ. સારા સ્વભાવ તો સારું વ્યક્તિ, ખરાબ સ્વભાવ તો ખરાબ વ્યક્તિ. અહીંયા જે સામે ભગવાન વાત કરવા માંગે છે નિષ્કામ ભાવ એટલે કે સ્થિતિને પામવું, સ્વભાવ દોષોથી રહિત થવું, અને એ જ આપણી ઓળખાણ છે. એ પણ જોવા મળે છે. યોગીજી મહારાજ વાત કરતા બોધકથાની અંદર કે એક ભાઈ છે પોતે ગાંડા હતા અને મનમાં તકલીફ હતી ને, ગાંડો સ્વભાવ અને ગાંડપણ કાઢે એટલે બધાને ગાંડો 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 કરે. એની એક વખત વિચાર આવ્યો કે આ બધા મને ગાંડો ગાંડો કહે છે ને, આ ગામ જ મારે છોડીને જતા રહેવું છે. બાજુના ગામમાં જતો રહું જ્યાં કોઈ ખબર નથી કશી, ત્યાં જઈશ ને પછી શાંતિ. અને સવારના વહેલા પોરમાં કોઈને ખબર ના પડે એ પ્રમાણે વહેલા મળસ્કે એ પોતે પહોંચી ગયા બાજુના ગામમાં. પીવાના પાણી માટે તરસ લાગી. તે પેલા પનિયારી છે પાણી કૂવામાંથી ખેંચતા હતા, બહાર કાઢતા હતા. તો આને કહ્યું કે બેન મને પાણી પાસો. તો એ ખોબો ધરો, તે ઊંધો ધર્યો હતો. પેલું કાં તો ગાંડો લાગે છે, તમને હોવાના પર્વ કોણ કહી ગયું કે? પેલા બેન કે તારા લક્ષણ સ્વભાવ. યોગીજી મહારાજ આ વાત કરી કહેતા કે સ્વભાવ છે એ અંતે માણસને ત્યાં લાવે છે જ છે. ગોપીચંદ ને ભર્તુહરી હવે ત્યાગી થયેલા. આમાં સ્વભાવમાં કેવું છે? બધા આવી ગયા, હું ને તમે બધા. ગોપીચંદ ને ભર્તુહરી આ બંને ત્યાગી થઈ ગયા. ગોપીચંદનું આખ્યાન આપણે સાંભળીએ છીએ કે ગોપીચંદ છે એક નાનકડા એક સામાન્ય માતાના ટકોરથી રાજાએ ત્યાગ કરી દીધો. ગોપીચંદ છે ભર્તુહરીના બાણા છે, મામો બાણો બંને એક જ સમયે સંસારમાંથી નીકળી ગયા છે. ગોપીચંદ છે એ પોતે સવારમાં સ્નાન કરતા હતા. રાજા એટલે સ્નાન કરાવનાર વ્યક્તિ બધા સ્નાન કરાવતા હતા, અત્તર ને ફૂલ ને સુગંધીથી, અને નીચે સ્નાન કરતા હતા. એની માતા છે એ પોતે એના પતિ મૃત્યુ પામેલા, એટલે એની માતા છે એ માતાના આંખમાંથી આંસુ પડ્યું અને આંસુ નીચે પડ્યું. ગોપીચંદે ઉપર જોયું કે આ કોઈ વ્યક્તિનું ગરમ આંસુ છે. બે પ્રકારના આંસુ હોય છે, ઠંડા આંસુ અને ગરમ આંસુ. ઠંડા આંસુ એ હર્ષના કહેવાય, ગરમ આંસુ એ ચિંતા અને દુઃખના કહેવાય. તો એ પ્રમાણે ઉપરથી આંસુ પડ્યું અને ગોપીચંદ રાજા છે પોતે રાજકુંવર હતા. એમને જોયું કે મારી માતા છે રડે છે, એટલે પછી કપડાં પહેરી ઉપર ગયા અને કહ્યું કે માતા તમે કેમ રડો છો? તો કે તારા પિતાની પણ આવી કંચન જેવી કાયા હતી, એ પણ એક દિવસ આ રાજપથ છોડીને ચાલ્યા ગયા. અને આ શબ્દ ગોપીચંદને લાગી ગયા અને ગોપીચંદ બધો ત્યાગ કરી અને તેઓ પોતે નીકળી પડ્યા, સાધુ બની ગયા. બીજી બાજુ ભર્તુહરી રાજા છે, એમને પણ એમના પત્ની થકી વૈરાગ્ય થયો. ભર્તુહરી રાજા છે એ રાજાને પોતે સાધના કરતા હતા અને અમરફળ આપી કોઈ કે અમરફળ છે એટલે કે માણસ અમર થઈ જાય, લાંબા સમય સુધી જીવી શકે, મૃત્યુ નજીક ના આવે. રાજાના હાથમાં અમરફળ આવ્યું. રાજાએ એની માનીતી પત્ની હતી, પત્નીને આપ્યું. હવે પત્ની છે એ પત્નીને ઘોડો સાચવનાર માણસ એની સાથે પ્રેમ હતો, એને ફળ આપ્યું. આ જે ઘોડો સાચવનારો માણસ હતો એને રાજાની દાસી સાથે પ્રેમ હતો,
એને દાસીને આપી કે એટલે તું જીવ, તું લાંબુ જીવ. દાસીને વિચાર આવ્યો કે મારી જીવીને શું કરવાનું, રાજા ના આપીએ તો ફરતું ફરતું કોની પાસે આવ્યું, રાજા પાસે ફરતું ફરતું પડાયું. તો રાજાએ વિચાર કર્યો તારી પાસે કેવી રીતે આવ્યું, તો કે મને તો ઘોડસાળે ઘોડાનો, તારી પાસે કે પત્ની આપી તમારી. પછી રાજાને થયું કે આખા સંસાર બધા ઘોડ ઘોડો જ ફરે છે, એક આની સાથે એક આની સાથે. એનાથી ભરતોરી રાજાને વૈરાગ્ય થઈ ગયો, એ પણ સંસાર છોડી નીકળી ગયા. ભરતોરી રાજા એ ગોપીચંદના મામા છે, ભાણા અને મામા બંને એક જ સમયે ત્યાગ કર્યો. પછી બંને નક્કી કર્યું કે ગામે ગામ જઈને આપણે સત્સંગ કરાવશું, અને નીકળી ગયા. અને એક જગ્યાએ એમનો ઉતારો હતો. ઉતારો જ્યાં હતો ત્યાં ખીટી એક હતી. હવે સંતોષ બીજું તો કંઈ હોય નહીં, એટલે ખાલી પેલી જોડી હોય લટકાવવાની કાપડની, એ જોડી થેલી સમજો ને અત્યારના જમાનામાં કાપડની જોડી લટકાવવાની હતી. હવે ખીટી એક હતી લટકાવવા માટે, નીચે મૂકે ને તો પેલા ઉંદરડા કૂતરી ખાય, પછી બીજા બધા જંતુ હોય જે કે નાનું મોટા પ્રશ્ન થતા હશે, એ નીચે ના મુકાય એટલે ઉપર મૂકવા માટે. ખીટી એક હતી અને ભરવે કોણ, એટલે બંને ઝઘડ્યા મામા પણ. એમાં એક માજી ત્યાંથી નીકળતા હતા. માજીએ જોયું કે આ સાધુ બંને ઝઘડે છે એ ખીટી માટે, અને માજીથી બોલાઈ ગયું, ધન્ય છે ગોપીચંદને અને ધન્ય છે ભરતુહરીને કે જેઓ આખો રાજપાટ ત્યાગ કરી દીધો, અને આ બંને જો ખીટી માટે ઝઘડે છે. પછી આ લોકોને થયું કે આપણી તો લોકો વાતો કરે છે કે ભાઈ ગોપીચંદે આખો ત્યાગ કર્યો ખીટી માટે, કે ગોપીચંદને ભરતુહરી અમે જ છીએ, અને બંને ખીટી માટે આખો રાજ્યપાટ છોડી દીધો. આ છે એનું નામ સ્વભાવ. નિષ્કામ ભાવે ન થાય ત્યાં સુધી સ્વભાવ રે રે રે. દુનિયામાં કેટલાક માણસો સ્વભાવ કેવા છે મને પૂછતા નથી, એક પણ એક મોટો સ્વભાવનો રોગ છે. મને કોઈ પૂછતું નથી, મને કોઈ પૂછતું નથી, મને કોઈ પૂછતું નથી. એના કારણે તમે જો ઘણા બધા કામ પેન્ડિંગ થઈ જાય. તમે અમુક ફિલ્ડમાં જુઓ ને, સાહેબને પૂછો અગર કર્યું હોય, પ્રોજેક્ટ સારો હોય, પરિણામ સારું મળવાનું હોય, એનું બિલ પણ પાસ થઈ ગયું હોય, મને કેમ ના પૂછ્યું? હા, ક્યારેક કહેવું પણ પડે એવું નથી. દાખલા તરીકે તમને પૂછ્યા વગર કોઈ મોટું એકાઉન્ટમાં સહી થઈ જાય મોટી, એ માટે કહેવું પણ પડે, જ્યાં જણાવવું પણ પડે. પણ નાની બાબતમાં જો આ વિચારે તો પણ નકામું. ભુજમાં જ્યારે ભૂકંપ થયો તો એ વખતે કેવું હતું કે ભૂકંપ થયો, બધાના ઘર તૂટી ગયા, અને વીએપીએ સંસ્થાએ એ વખતે સદાવ્રત ચાલુ કર્યું, અને બપોરે જમવાનું શરૂ કર્યું. પ્રમુખ સાહેબ માટે ખબર પડી કે કેટલાક માણસો એવું કહે છે અમે બહાર ના જમીએ, અમે તો આ જ્ઞાતિ ના, અમારે તો હા, પણ ભાઈ તમે અત્યારે તો ઘર બહાર વગર ના છો, બસ સ્વભાવ હો. પ્રમુખ સાહેબ મને ખબર પડી કે આ લોકો સ્વભાવને કારણે ભૂખ તો લાગી જ છે, પાછી જમવાની ઈચ્છા પણ છે, પણ અમે આ રીતે સદાવ્રતમાં ના જમીએ. બાપા તો દયાળુ, પ્રમુખ સાહેબમાં તો એકદમ અગાધ વ્યક્તિત્વ કહેવાય ને, એક્સ્ટ્રીમ લેવલ, કલ્પના ન થઈ શકે એવું લેવલ. આપણે હોય તો શું કહે આવો તો આવો, લાઈનમાં ઉભા રહો તો જ મળશે. ઘરે કે હોમ ડિલિવરી ના આપી, અને રાહત કાર્યમાં કોણ હોમ ડિલિવરી આપે? પ્રમુખ સાહેબ મને કોઈ કે વાત કરી કે બાપા આ રીતે બધા જમતા, આપણે શું ભલે તો ભૂખ્યા રહે, એનો સ્વભાવ એને મારી. પ્રમુખ સાહેબ આજે બધી વ્યવસ્થા કરે કે એના ઘરે ટિફિન પહોંચાડે, પણ આ પણ એક સ્વભાવ છે કે મારું આ સ્ટેટસ છે. પ્રમુખ સાહેબ મહારાજ પોતે વાત કરતા કે મૂરખ, મગર અને મકોડું, આ ત્રણ એકવાર પકડ્યું એ મૂકે નહીં, એ પણ એક સ્વભાવ છે. મનમાં નક્કી કર્યું હોય. શાસ્ત્રીમાં ગાનામાં બિરાજમાન હતા, અને ગાનાની અંદર એક હરિભક્ત છે એ 10 રૂપિયાની સેવા કરવાની ઈચ્છા હતી. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે જો પાછળ બીજું સારું ના લાગે 11 રૂપિયા લખાવો, અને 1 રૂપિયા માટે બોલાચાલી થાય છે. હવે પેલા હરિભક્તના ઘરે શાસ્ત્રીમાં જ રોકાયા હતા, એને સીધું સામાન પણ આપ્યો છે કે રૂપિયો ના આપું કે હું 10% કહીને આવ્યો છું કે. શાસ્ત્રીમાં કે જુઓ 11 રૂપિયા લખાય તો રૂપિયાનો જ પ્રશ્ન છે. હા, એ જમાના પ્રમાણે રૂપિયો કદાચ મોટો હશે, પણ તો એ સમજો ને કે અત્યારના જમાના 1000 રૂપિયા આપણે ગણીએ, 1000 રૂપિયા વધારે આપવાના. પૈસા હતા પાછો, રૂપિયા ના હોય તો બરાબર, રૂપિયો હતો જ. પણ મેં નક્કી કરેલું છે, હું નક્કી કરીને આવેલું છું એટલે 10 જ આપીશ. શાસ્ત્રીજી મહારાજે 35 સુધી રકઝક કરી. શાસ્ત્રીમાં એમ કે રૂપિયા આપે તો મારે દાડિયાનો ખર્ચો નીકળી જાય. 1 રૂપિયા વધારે માટે શાસ્ત્રીએ 35 સુધી રકઝક કરી. નક્કી કર્યું કે હું 10 જ આપીશ. એટલે કે બાબા તમે ગુરુ ખરા, પણ રૂપિયો વધારે ના મળે. શાસ્ત્રીમાં મનનું મૂકી દીધું, ગુરુની આદત સાથે યાદ રાખજો. મનમાં નક્કી કર્યું હોય ન મૂકી શકાય. આનું નામ સ્વભાવ. ઘણી વખત આપણે જોઈએ બધા મોટી મોટી લાંબી ડિગ્રીઓ લખાવે, એ પણ એક સ્વભાવનું દુઃખ છે, યાદ રાખજો. ને મોટી મોટી ડિગ્રી અમે આ છે આ છે. ઘણી વખત આ બહારના ફંક્શનમાં જ ગયા હોય ને, જો ભૂલમાંથી પેલો વ્યક્તિ ડૉક્ટર બોલે, પણ ડૉક્ટરની પાછળ એની જે ખરેખર ડિગ્રી ન બોલે ને, તો પેલા ઉભો જાતે પરિચય આપે. હમણાં મારો પરિચય આપ્યો, પણ પરિચયમાં આટલું બાકી રહી ગયું છે.
એમ કે જાતે બોલવાનું શરૂ કરે. આપણને આશ્ચર્ય થાય કે માણસને કેટલો મોટો રોગ છે સ્વભાવનો, માનરૂપી સ્વભાવનો. તો એ પડે છે. ઘણાની પ્રકૃતિ સંગ્રહ કરવાની પ્રકૃતિઓ, સંગ્રહ કર જ કરે, સંગ્રહ કર કરે. અમુક તો આપણને આશ્ચર્ય થાય કે આપણું સંગ્રહ કરી કરવાનું શું, કંઈ વપરાતું ના હોય, ઘરમાં જરૂર પણ ન હોય, વપરાતું ના હોય, 5-5, 10-10 વસ્તુ સંગ્રહ જ કર કરે. સંગ્રહ કરવાની વૃત્તિ. બીજું, બીજાનું માન સન્માન સહી ના શકે. ખરેખર એ માણસ પાસે માન સન્માનની શક્યતા છે, એની બુદ્ધિ શક્તિ છે, વિચાર શક્તિ છે, એ માણસ પાસે આવડત છે, બીજાનું માન સહન ન કરી શકે. એ પણ એક સ્વભાવ છે. નવ યોગેશ્વર હતા, એનું આખ્યાન આવે છે કે નવ યોગેશ્વર ખૂબ બુદ્ધિશાળી, ભણીને પૂરું કર્યો અભ્યાસ અને પછી ગામો ગામ વિચરણ કરવા માટે ગયા. એમાં પ્રબુદ્ધ નામના એક યોગેશ્વર હતા, એની ઉંમર સૌથી નાની. પ્રબુદ્ધ બહુ હોશિયાર, બુદ્ધિશાળી, અત્યંત બુદ્ધિશાળી. અને પ્રબુદ્ધ જ્યારે કથા કરે તો એટલી સારી કથા કરે, દ્રષ્ટાંતો સિદ્ધાંતો ને બધાને હસવા રાજી થાય એના માટે. એટલે પ્રબુદ્ધના વખાણ બહુ કરે બધા, જ્યાં જાય ત્યાં પ્રબુદ્ધના વખાણ થાય. 9મા નંબરનો નાનો પણ રાયનો દાણો જ્યાં હોય ત્યાં ફૂટીને જ બહાર આવે. અને બધાને 8 થયું કે આ આપણું માર્કેટ તોડી નાખે છે. જ્યાં જઈએ ત્યાં બધા આને જ બોલાવે છે. તો 8 યોગેશ્વરો ભેગા થયા, દોરડાથી બાંધ્યો બરાબર, કુવામાં લટકાયો. હવે કે આજ પછી ક્યારે હું એક વાક્ય બોલીશ નહીં તો તને કુવામાંથી બહાર કાઢીએ. પેલું કે ભાઈ સાહેબ મને જીવવા દો, હવે નહીં બોલું, મને બહાર કાઢો. પછી એને બહાર કાઢ્યા. આ પણ આપણને એક સ્વભાવ જોવા મળે છે. ઘણા માણસ તમે જો ખટપટનો સ્વભાવ, 2 જણે ઝઘડાવાની અંદર એ વ્યક્તિને કેસર કેરી જેવું ને હાફૂસ કેરી જેવું સુખ આવ્યો. આખો ઉનાળાનો મહિનો કેસર કેરી હાફૂસ કેરી ખાવાના મળે તો કાંઈ નહીં, ખટપટ કરી કોકને જગાડ્યા ને એમાં એ માસ્ટર હોય. તમે જો લગ્નની અંદર અમુક માણસ એવા હોય છે, કેટલાક લગ્નમાં ખાવા માટે જ આવતા હોય, તે ખાવાનો સ્વભાવ કહેવાય. કેટલાક માણસો લગ્ન નાચવા માટે જ આવતા હોય, તે નાચગારનો સ્વભાવ કહેવાય. ઘણા કેટલાક એવા હોય છે કે કેવું ખટપટ કરવા આવતા કે બધું સારું હતું પણ વરરાજન સોપો કેવું ભાઈ એને ચિંતા હતા, માથાપુર મૂક ને યાર, એ બે પરણીક શાંતિ જતા રહ્યા, વિદાય પદ થઈ ગઈ. ખટપટનો સ્વભાવ. 1961માં ગઢડાની અંદર જ્યારે મંદિર કળશનો પૂજન વિધિ હતો અને એ વખતે દીક્ષા સમારંભ પણ હતો, મહોત્સવમાં ત્યારે દીક્ષા ગ્રહણ કરી ભાગવતી. અને એ વખતે ત્યાં ગઢડાની અંદર નદીની અંદર એક યુવક તણાઈ ગયા. અને જે યુવક તણાઈ ગયા એની વાતો બહુ વધારે પડતી ચર્ચાસ્પદ થઈ. અને એ વખતે ભાવનગરના રાણી આવ્યા હતા આ ફંક્શનની અંદર. અને કોઈ ખટપટવાળા વ્યક્તિ હશે અને વાત કરી કે જો આ રીતે બધા પેલા માણસ મરી ગયો, દુઃખનું વાતાવરણ છે, આમ તેમ. તો રાણીએ નક્કી કર્યું કે હવે આપણે સમયમાં જવું નથી. પછી હકા બાપુને ખબર પડી કે આ રાણી છે એને કોઈ એક ખોટી ખટપટ કરી છે. ભાઈ હકા બાપુએ જેનો દીકરો મૃત્યુ પામ્યો હતો એના માતા પિતાને પેલા રાણી પાસે મડાવ્યા. અને પેલામાં જે મહિમાનીને પ્રાપ્તિની વાતો કરી, પેલા રાણી તો વિચારમાં પામી ગયા. પેલા રાણી કે મને તો આ બેને આવું વાત કરી હતી કે ખરેખર તો ચિત્ર જુદું જ છે. તો એ પણ આપણને જોવા મળે છે કે ખટપટનો સ્વભાવ એ પણ એક સ્વભાવ છે. તમે જુઓ માણસનો ખાવાનો સ્વભાવ, હા દેખાય છે કેટલું આમ આસક્તિ હોય. ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર રાગજી પુરાણી હતા તો પોતે પાઠ વાંચે અને હરિભક્ત તરીકે એટલે પાઠ વાંચે ને ગુજારણ પોતાનું ચલાવે. અને સંસ્કૃત સારું ભણેલા એટલે શ્રીમદ ભાગવત છે, રામાયણ છે, મહાભારત. અને એ વખતના જમાના પ્રમાણે આવું કોઈ વાંચન ખાલી થાય અને સાંભળવાનું. એટલે કોઈ વ્યક્તિ છે એ નિરૂપણ ના કરે, વાંચે બધા સાંભળે, વાંચે ને સાંભળે, તે પ્રમાણે પાઠ સારા કરે. તો એ રાગજી પુરાણી છે એમને અથાણા ખાવાનું ખૂબ શોખ. પછી એકવાર એવું થયું કે હિંગવાળું અથાણું ભૂલમાંથી આવી ગયું છે. એટલે પછી પેલા જે ભંડારી સતત એટલે કે ભાઈ આ આપણાથી ખવાય નહીં, કારણ કે જે તે સમયે તમે જો હિંગની શા માટે ના પાડી છે તો હિંગનું ઝાડો એ ગંધાઈ બહુ અને હિંગની સ્મેલ બહુ મારે. એટલે પહેલાંના જમાનાની અંદર ચામડું હોય ને ચામડું, એ ચામડાના મશકની અંદર હિંગને ટીપતા હતા. હવે તો બધી મશીનરી આવી ગઈ, પરંતુ બધું બેવું ચાલે છે. જૂની પદ્ધતિ પણ ચાલે છે, નવી પદ્ધતિ પણ ચાલે છે. હવે કઈ પદ્ધતિથી હિંગ બને છે કઈ એ આપણને ખબર નથી, નિયમ એટલે રાખી મૂકે છે ને સત્સંગ દીક્ષા ગ્રંથમાં મહોત્સવમાં જ આપણને આપ્યો પડે છે. પણ ચામડાની મશકમાં એ ટીપાતું હોય છે. અને એ પ્રમાણેની એ વખતની વ્યવસ્થા એટલે હિંગની મનાઈ. હવે અથાણું બન્યું હતું સારું, સુગંધપતિ ખાવા પડ્યો પ્રાગજી પુરાણી. એટલે પ્રાગજી પુરાણી આગળ પાછા થાય, વાંચે ખરા પણ અથાણું જાય છે એ લઈ ગયા, એ લઈ ગયા અથાણું ખાવાની શક. પછી અથાણું બહાર મૂકી પણ દીધું. હવે પ્રાગજી પુરાણી પછી પેલા હરિભક્ત શું કે એમ કે અથાણું સાઈડમાં મૂકી દે, હું અથાણું ધોઈને ખાઈશ.
શું અથાણું ધોઈને ખાય. પછી ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે જો જ્યારે હિંગના ચટકા હોય ને એ અથાણું ધોઈને ક્યારેય ખાય નહીં. કહેવાનું તાત્પર્ય શું કે આ ખાવાનો સ્વભાવ એ આપણને દેખાય છે, ખાવાનો સ્વભાવ. વર્ષો પહેલાં એક વ્યક્તિથી ઇન્ડિયાથી અમેરિકા જતા હતા, હું વાત કરું છું આજથી 28-30 વર્ષ પહેલાંની. અને ઉનાળાના સમયે એમને અમેરિકા જવાનું થયું. એમને અમેરિકા જવાનું થયું, ગામડાના માણસ દીકરાએ બોલાવ્યા હતા. એના ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન અને ટ્રાન્સપોર્ટ એટલે કે એરપોર્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ખબર નહીં. એટલે ભેગા છે ને કેરી ખાવાના શોખીન. એમને ખબર હતી પરદેશમાં કેરી મોંઘી મળે, અમેરિકામાં આજે પણ કેરી મોંઘી મળે. મેક્સિકન કેરી આવે છે, પણ સારામાં સારો ટેસ્ટ છે ને એ ભારતનો કહેવાય કેરીનો, જે ઓરિજિનલ ટેસ્ટ કહેવાય ને. અત્યારે આપણા સંતો ત્યાં છે અમેરિકામાં, તો વાત થાય તો વાત કરે, હરિભક્તો વાત કરતા હોય કે સ્વામી 2 બોક્સ કેરી પડી હોય તો સ્મેલ પણ ના આવે તમને. આપણી કેરી કેવી છે, ખૂણામાં પડી હોય ને તો આખું ઘર તમારું એની સોડમથી સ્મેલ મારે, સુગંધ આવે. અને કેરી ખાવાની ઈચ્છા તમને જ્યારે બનતી હોય ને પકાતી ત્યારે જ થઈ જાય. તો એ પ્રમાણે અને મોંઘી પણ છે. ભારતની કેરી ત્યાં મળતી હોય છે અત્યારે 540 રૂપિયાની એક પીસ. કેટલું? 540 રૂપિયાનો એક પીસ. તો એ પ્રમાણે 20 કિલો કેરી એ વખતે આખું લઈ ગયા હતા સાથે ભેગી, 20 કિલો કેરી અને લઈ ગયા સાથે. અને ત્યાં પકડ્યા અહીંથી ઇન્ડિયાથી કે આ કેરી તમે લઈ નહીં જઈ શકો, નિયમ છે, અને ખાવાની વસ્તુ ના લઈ જવાય, પ્લેનમાં બ્લાસ્ટ થાય તો પ્રશ્ન થાય. તો પેલા વ્યક્તિ કે કેરી છે તો સારી, આપણે નક્કી કરેલું કે 1 મહિના સુધી કેરી ખાવા મળે, અહીંયાથી કેરી નહીં લઈ જઈએ તો શું થશે? તો શું કર્યું ખબર તમને? બધી કેરી ખાઈ ગયા 20 કિલો. આપણે આશ્ચર્ય લાગે કે આટલી ખાઈ જાય. હા, ખાવાની આસક્તિ. વિદ્યાનગર એપીસીમાં એકવાર પાણીપુરીની સ્પર્ધા થઈ. 100 પાણીપુરી મિનિમમ, 100. તો જ તમને સ્ટેજ ઉપર પાણીપુરી સ્ટેજ ઉપર ખાવાની. છુપી છુપી ગઈ ને તમને એક સેવક આપવામાં આવે પાણીપુરી બનાવવા માટે. 100 પાણીપુરી મિનિમમ. એક યુવક 315 કે 20 પાણીપુરી ખાઈ ગયા. હા, દેખાય છે આસક્તિ. માણસને કોઈ પણ વ્યક્તિ છે ને મનગમતી વસ્તુ હોય દેખાય છે આપણને. આવા સ્વભાવ ઘણા બધા છે. હવે આ સ્વભાવ છે એમાંથી બહાર નીકળવાનું માધ્યમ બહુ સરસ વાત કરે છે. ઘણા બધા માધ્યમ બતાવ્યા છે. એક માધ્યમ મધ્યના 15મા વચનામૃતમાં બતાવ્યું છે. જ્યારે ગઢડાની અંદર ફૂલદોલ ઉત્સવ થયો ત્યારે મહંત સ્વામી મહારાજે આ વાત કરી હતી. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના એન્ડમાં સ્વામીને વાત કરી કે સ્વામી એક વચનામૃત તમે સમજાવો. સ્વામી મધ્યનું 15મું વચનામૃત સમજાવ્યું. અને એ વખતે મહંત સ્વામી મહારાજે વાત કરી કે સ્વભાવને શત્રુ જાણ્યા હોય ને તો ક્યારે એના સાથે પ્રીતિ થાય. શત્રુ દુશ્મન. તમે જો આપણે જેમાં દુશ્મનાવટ હોય અને 100% પાછી 5% 10% ને 100% જેમાં દુશ્મનાવટ હોય તો માણસ એની અંદર ક્યારેય પણ એમાં પ્રીતિ ન થાય. આફ્રિકામાં ત્યાં સવાના જંગલ છે. સવાના કરીને એક જગ્યા છે, એક ટાઉન છે સવાના જંગલ. તો ત્યાં સિંહનું પ્રમાણ વધારે છે. તો આપણે હરિભક્તો ત્યાં લઈને ગયા હતા અને બધા સિંહ તો દૂર હતા, સિંહને જોવામાં પડ્યા હતા. અને બસમાં બધાને બેસાડવા હતા, કોઈ બેસવા તૈયાર જ નથી. એ બી ટાઈમ મોડું થાય છે, આગળ આપણે પહોંચવાનું છે. અહીંથી પ્લેનમાં આપણે પાછું મુંબાસા જવાનું છે, મોડું થાય છે. કોઈ યુવક લીન થઈ ગયેલા, યુવક યુવતી બધા. અને એમાં એવું છે એક સિંહ આવ્યો 5 સેકન્ડ બધા ઉપર. બોલો તમે જુઓ ને, ઘણા તો બારી પર થઈ ગયા. કારણ કે સિંહને શત્રુ માન્યો છે ને. સિંહ એટલે મોત, એ 100% મનમાં નક્કી છે. શત્રુ માન્યો છે. હા, એક જગ્યાએ સ્કીમ છે. એ સ્કીમની અંદર નું જે લિફ્ટ હોય તો બેઝમેન્ટમાંથી લિફ્ટમાં ઉપર જવાનું. અને આજુબાજુ વિસ્તાર થોડો એ વખતે જંગલ જેવો વિસ્તાર, સાપનું પ્રમાણ વધારે. અને થયું કે વ્યક્તિ અંદર પ્રવેશ કર્યો ત્યારે અંદર સાપ હતો. એને ખબર નહીં, અંદર તો નાક બેઠો હતો. અને આ વ્યક્તિ અંદર ગયા અને પછી બટન દાબ્યું 10 નંબરનું. અને પછી ખબર પડી કે જ્યાં બટન નીચે નાક છે એટલે જ્યાં બટન તેની વિરુદ્ધ દિશામાં ઉભા રહ્યા. હવે પછી ખબર પડ્યો 10 નંબર ના હોય ત્યાં સુધી જે સ્વામિનારાયણ ભજન થયું હશે. સાપને શત્રુ માન્યો છે. ચલો 100% કે સાપ છે ને મારા માટે શું છે? મોત છે. બોલ. બાકી એવું કહેવાય છે કે ફક્ત ને ફક્ત 3% સાપ એ જમીન ઉપર રહે છે, ઝેરી છે. મોટા ભાગના ઝેરી સાપ છે ને એ પાણીમાં હોય છે. 3% ઝેરી છે. બીક લાગે છે, માણસ દેખાય છે. અહીંયા આપણે ત્યાં સભા થતી હતી જગતપુરમાં, અને ત્યાં કન્ટેનર આપણે ત્યાં મૂક્યા હતા પહેલાં. એમાં બીજા નંબરનું કન્ટેનર હતું.
આમ તો મેં કાર્યકર્તાઓને કહ્યું હતું બાબુ ખુલ્લું ના રાખશો, આ બધું સાફ હોય છે ને ક્યારેક ઘૂસી જશે. અને થયું આ વાત મેં મંગળવાર કરી દો. અને યુવા પારાને બુધવારે હતી, મંગળવારથી બુધવાર પારાને. એ અમારો નિખિલ છે કલ્પેશભાઈનો, તો એ નિખિલ છે એ અંદર સ્પીકર લેવા ગયા, બાપાએ જ રક્ષા કર્યો. અને એક્ઝેક્ટ સ્પીકરની બાજુમાં ફેન માણીને બેઠો હતો. એને અવાજ થયો એટલે એ પોતાના મૂડમાં આવી ગયો. પછી કે સ્વામી નાક છે. મેં કહું ના હોય ને, કે છે સ્વામી અંદર. મેં કહું પાક્કું છે તો નાક પકડનાને બોલાવીએ આપણે. હા, મેં તો પાછું શું આપણે બોલાવીએ ને પાછા કોઈ નહીં, કે ના છે પાકું બેટરી જેમાં બેઠો હતો. પછી આપણે બોલાવ્યો, માણસ એને પકડી ગયો. પણ મનમાં ફિટ છે, નાગ એટલે શું? આપણો શત્રુ, મોત. એમ ભગવાન સામે શું કહે છે કે આવું જો મનાયું હોય ને તો એક સેકન્ડ પણ એ સ્વભાવ દશામાં અવાય. એક સેકન્ડની વાત છે. સામે ભગવાને તમે જુઓ તો હરિચંદ્ર સાગરમાં કહ્યું કે ક્રોધ છે એ સર્પતુલ્ય મનાય, અને બીજા બધા અન્ય સ્વભાવો છે એ જે આપણે શત્રુ તરીકે મનાય તો એમાંથી બહાર નીકળે. વર્ષો પહેલાં સારંગપુરની અંદર અમારે બધી અલગ અલગ બધી ટ્રેનિંગ આપવામાં આવે. એમાં બહારથી કોઈ સારા વ્યક્તિ હોય, જાણકારી આપી શકતા હોય, એને પણ બોલાવવામાં આવે. એમ તિથલ બાજુના આપણા એક હરિભક્ત છે, સાપ પકડે છે. શતાબ્દી મહોત્સવમાં પણ બધા સાપ પકડવા માટે અમે બોલાયેલા સ્પેશિયલ. અને એ બધા ઉત્સવ સમયની અંદર આપણે બોલાવતા હોઈએ, સાપ પકડતા હોઈએ. અને એની પાસે બહુ સારી ટેકનિક છે. અને ત્યાં સારંગપુરની અંદર જે આપણો સભા મંડપ છે, સભા મંડપમાં સ્ટેજ ઉપર સાપ બધા અલગ અલગ બતાવતા. ખાસી 35-40 મિનિટ અલગ અલગ સાપની વાત કરી. આ સાપ આવો છે ને આ સાપ આવો છે, અમુક જે રહેવું હોય. છેલ્લે કોઈ હવે છે ને કે કોબરા ઝેરવાળો સાપ બહાર કાઢું છે, એકદમ કોબરા અને ઝેરી સાપ બહાર કાઢું છું. પછી એની રજૂઆત કરી, એકવાર ડંખેને કરડી જવાય. અને બોટલમાંથી બહાર કાઢતા પહેલાં એને પગમાં પેલા બૂટ પહેરી લીધા, હાથમાં મોજા પહેરી લીધા, પછી ચીપે બી રેડી રાખ્યું. કદાચ બહાર જાય તેને રોકવા થાય, એને પોતે તૈયારી કરી દીધી બધી. અને ઝેરી સાપ જેવો બહાર લાટ ગઈ, લાઈટ ગઈ. અરે આત્મકાર્ય હતો 9 થી 10 ની સભા હતી. હવે બધા જ આત્મજ્ઞાન વાળા સંતો હતા, હરિભક્તો બધા ઉભા હાલવા મળ્યા. બધા નહીં જુઓ સાપ જીવતા એ સંતો રાજી કરીશું બાપાને, પેલા જીવતા તો હજી ને આપણે જ્ઞાન આત્મજ્ઞાન બધું સ્ત્રોવી ગયો. સવારે એ દિવસે સવારે ભક્તિ સાગર સ્વામી વાતો કરેલી કે આત્મજ્ઞાન છે તે નાશવન છે. કોઈને જ્ઞાન ના રહ્યું. બધા બહાર 5 મિનિટમાં લાઈટ આવી ગઈ. પેલું તો સાપ છે ને એ દિશામાં ચાલી ન શકે, એટલે ઉપર તો આખું કોટાસ્ટો નતા. પણ મનમાં ક્લિયર છે, 100% જીવ તદાશ્રિત જે જ્ઞાન કહેવાય ને, હૃદયમાં ફિક્સ છે કે સાપ એટલે મોત, મોત ને મોત. સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે કે એવું સ્વભાવ સાથે થવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાને બીજી વાત કરી કે ભગવાન છે એ આપણા સંત છે, આપણા સ્વભાવનું ખંડન કરે ત્યારે દુઃખ ન થવું જોઈએ. જો બોટાદના શિવલાલ શેઠ હતા ને, એના મનમાં ક્લિયર હતું કે મારે કલ્યાણના માર્ગની અંદર સ્વભાવ મારા માટે નુકસાનકારક છે. તો શિવલાલ શેઠનું જાહેરમાં અપમાન થયું આપણે કહી શકીએ કે પોતે સોપારી ચાવતા હતા અને કહ્યું કે આ સૌમાં હાડકું કોણ ચાવે છે. તો શિવલાલ શેઠ છે ને ઊભા થઈ અને સોપારી થૂંક્યાવ્યા અને માફી માંગી કે હવે ફરી ક્યારે હાડકું ચાવીશ નહીં. આપણે હોય તો શું થાય? બોલો, સ્વભાવનું ખંડન થાય ને તો આપણી ચોટલી ઊંચી થઈ જાય છે, આપણને દુઃખ થઈ જાય છે. બીજી બાજુ તમે જો સત્સંગના ઇતિહાસની અંદર હરખા પટેલ છે. હરખા પટેલ છે જ્યારે આવ્યા અને ચોમાસાનો સમય હશે, એ જમાના પ્રમાણે કાદવ કીચડ હોય, એવા ગંદા પગ હતા અને મોદ પાથરેલું હતું. મોદની અંદર ડાઘા પડે અથવા તો કાદવવાળું થાય તો મોદોને એ વખતે મોદને જાડું કાપડ એ વખતે સાફ કરવા માટે તળાવ પાસે જવું પડે, અને બધી અઘરી પ્રોસેસ હતી. અત્યારની જેમ મશીનો કે ઘેર બેઠા પાણી નહોતા. એટલે એ વખતે વાત કરી કે પટેલ પગ ધોઈને આવો. સારી ભાષામાં જ કહ્યું હતું, એવું નહોતું કહ્યું કે તમારા ટાટા ધોઈને આવો. ઘરમાં હોય તો હું કે બોલો, બધાના ઘરવાળા કે શિસ્ત અને સારી ભાષામાં નથી બોલતા. હા, સાચી વાત છે ને. 2 દિવસ પહેલા તમે પિયર જુઓ અને પિયર ના લઈ ગયા હોય, ત્યાંની ભાષા બદલાઈ જાય. દરેક છોકરાને એવું છે, છોકરા મોબાઈલ જોઈતો હોય, મોબાઈલ ના લાવી દો તો એ વખતના એના વર્તન, વાણી, વિચાર બદલાઈ જાય. તો ઘરમાં તો એવું એટલે ચલો તમારા હોય તો ટોટિયા ગયા, ટોટિયા ધોઈને આવો. હું દાટ્યું છે આગળ, ખબર નથી પડતી, મારા હાથ તૂટી જાય કામ કરીને. તમારે તો મુદત બગાડવાના છે. આવું ભાષા બોલ્યા તમે, સારી ભાષામાં કહ્યું હતું, પણ સ્વભાવ પ્રત્યે પ્રેમ વધારો હતો અને ગુણાતીતાનંદ સ્વામી માટે ઓછો પ્રેમ હતો. તો થયું શું? કાયમી પગ ધોવા જ ગયા, પછી આયા જ સભામાં વર્ષોના વર્ષ સુધી પગ જ ધોતા રહ્યા. કાયમી સભામાં ચોકડી મારી. ખરેખર પ્રમુખ સાહેબમાં શું કે છે,
સ્વભાવ ઉપર ચોકડી મારવાની હતી, સ્વભાવ ઉપર ચોકડી મારી કે સભામાં જવું જ નથી, કોઈને કંઈ બોલાવે હોય એ જ નથી, તો આને કહેવાય. બીજું એક સાચી વાત મને પોતાનો અનુભવ હોય છે, પોતાની વાત કરું છું કે ભગવાનને સંત છે ને કોઈકના મને આપણા સ્વભાવનું ખંડન કરાવે જ છે. એ એકદમ પાક્કું છે. તમારું ગમે તેટલું સારું મેનેજમેન્ટ આપણે કર્યું હોય ને, ભગવાન કોઈક એવો માણસ મૂકી દે, તમારા મેનેજમેન્ટે વાડી છોડીને ગુરુત્વાકર્ષણની બહાર મૂકી દે. એક માણસ તો એવો હોય ને હોય જ. એટલે શું સમજવાનું કે ભગવાનની ઈચ્છા એવી છે કે ભાઈ કરતા પાડી સમજણ રાખો અને સ્વભાવ દશામાંથી બહાર આવો. બાકી શું થાય, આપણા જેવાને મોટા ભાગે પરિસ્થિતિ શું થાય કે કલ્યાણના માર્ગે ચાલ્યા છીએ, ભગવાને સૌને રાજી કરવાના છે, એ વાસ્તવિકતા છે. પણ જો સ્વભાવ સાથે વધારે પ્રેમ હોય તો માણસ દુઃખી થાય ને થાય. બીજું, આપણે સત્સંગમાં ક્યારેક એવું છે નક્કી ના કરીને એવું અપમાન થાય. આપણા એક સમયના સેક્રેટરી હરીશભાઈ, સંસ્થાના સેક્રેટરી, જનરલ સેક્રેટરી, એટલે આખી સંસ્થામાં બધી જગ્યાએ એમની સહી ચાલે. ઇવન સંતોનું, હવે તો કેટલાક સમયથી સંતોનું પણ પેલું સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરાવે છે, હું સાધુ બનવા જઈ રહ્યો છું અને માતા પિતાની સહી કરાવે. તો એની અંદર પણ ફાઇનલ સહી કોની હોય? સેક્રેટરીની હોય. એક સેક્રેટરી સહી કરે એટલે તમે સંસ્થાને સાધુ બની શકો. બધી જ જગ્યાએ સંસ્થાના જેટલા પણ લીગલ ડોક્યુમેન્ટ છે આખા વર્લ્ડના, એ બધામાં ફાઇનલ સહી જનરલ સેક્રેટરી ગણે. જેનું લેવલ હાઈ લેવલ કહેવાય. એ ધારે એ કરી શકે. મંદિરની ગાડીઓથી માંડીને બધી પ્રોપર્ટીમાં એક માણસની સહી ચાલે. બીએપીએસ આખી વર્લ્ડ બેઝ સંસ્થા છે, એમાં વાત કરું છું. અત્યારે રીતેશભાઈ ઘટ્યા છે અને આપણા તો હરીશભાઈ સેક્રેટરી છે, સતીશભાઈ. તો હરીશભાઈ સેક્રેટરી હતા એ વખતે. અને ફૂલદોલના ઉત્સવમાં ગયા, તમને પાસે પડ્યા છે મોસ્ટ ઓફ પાસે જો નતા. અને ફૂલદોલના ઉત્સવમાં ગયા, સ્વયંસેવક કે આગળ તો ના જ જવા દો, તો બાજુવાળા કોઈ કે ભૈયા એ સેક્રેટરી ગણનારે અહીંયા કોઈ સેક્રેટરી કંપની ન આ કોઈ કે અહીંયા તો ઉપરથી સંતોએ ચોખ્ખી ના પાડી છે કે તમને આશ્ચર્ય થશે. એ તો બિચારા પરમ ભગવતી હતા, પાછળ બેસી ગયા. પછી સંતોએ જોયા કે બધા માણસ હા આપણા બધાને ઘરે કાઢી મૂકશે, એટલા રાઈટ્સ છે આની પાસે. તો એનો અર્થ શું થયો કે ભગવાનની ઈચ્છા હોય છે કે આપણું અપમાન કરાવવું, એવું કહેવા માંગુ છું. ક્યારેક આપણે જોઈએ ને તો સમય જ પ્રશ્ન થાય, સમય એ જ પ્રશ્ન થાય. સોમબાપુએ હમણાં એક પ્રસંગ કહ્યો હતો એમને પોતાનો કે ફૂલદોલનો ઉત્સવ હતો અને એ જૂના ફૂલદોલનો ઉત્સવ મેં પણ અમદાવાદમાં એક વખતે લાભ લીધો છે બાલ્યાવસ્થામાં. એ બાપા છે ને, એ બાપાની સામે આપણે રંગવાની જવાનું, વચ્ચે પાટિયા હોય અને પાટો હોય, લાંબી પાટો, જૂના હરિભક્તોને ખ્યાલ હશે. અને બાપા પિચકારી લઈને નીકળે, પાઇપ પાડી પિચકારી, જાડી પાઇપ હોય એટલે પિચકારી હોય અને એમાંથી પાણી આવતું હોય. બાપા રંગે બધાને, આમ રંગે આમ રંગે, બંને બાજુ બાપા રંગે. એમ કરતાં કરતાં 2-2.5 કલાક સુધી બાપા બધાના વ્યક્તિ સુધી રંગવા જાય. એ વખતનો ફૂલદોલ એવો હતો. પછી બાપાનું સ્વાસ્થ્ય અને સંખ્યા વધી એટલે ફૂલદોલનો સિસ્ટમ બદલાય. તો એ વખતે પોતે વાત કરે છે કે એવું રંગાવાનો રહી ગયો. પછી બાપા બધાને ઉપર રંગતા હતા. તો ઉપર રંગતા હતા ને એટલે પછી હું ત્યાં ગયો, જ્યારે મારો વારો આવ્યો ત્યારે મોટર મૂકી બંધ કરી દીધી. એટલે કે એ વખતે રંગાનું રહી ગયું. પછી એને સરસ મનન આપી પોતે, ભાઈ બાપાએ તમને સુખ આપ્યું પણ એને સરસ મનન આપ્યું કે જો ભગવાનની ઈચ્છા પર છે બધું. આપણને ક્યારેક શું થાય કે આ વ્યક્તિ મને નડે છે, આ બધું ભગવાનની ઈચ્છા પર જ છે. 100% એ આપણને અનુભવાય છે. બોલો 100% અનુભવાય છે. આનંદજી સંગેડિયા હતા, એ પોતે ગરડાથી સુરત જવા માટે એમાં સુરત જઈ કમાણી કરવી છે. અને એ વખતે સામને ભગવાને કહ્યું જો તારું રોટલા ખાવાનું જ પ્રારબ્ધ છે, તારા પ્રારબ્ધમાં તું સુરત જઈશ તો રોટલા જ આવશે ત્યાં. અને અમે જોયું કે આગળ કોઈ દેખાય તો તમે કોણ છો કે હું તારું પ્રારબ્ધ છું, આગળ જે તારી વ્યવસ્થા કરું છું કે. તો આપણે જોવા મળે છે કે બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલતું હોય છે. પણ આપણને ક્યારેક શું થાય, વ્યક્તિ ઉપર દોષ દેખાય, માનવી સહજ સ્વભાવ છે, પણ મનમાં એક વિચાર હોય ને તો સુધારો થાય. જો એવું નથી બનતું કે તરત આપણે સુધરી જઈએ, હું ને તમે બંને તરત સુધારો નથી થતો, પણ મનમાં એક કોન્સેપ્ટ હોય ને કે મારે મારા સ્વભાવમાંથી સુધારો કરવો છે, એવો એક પ્રયત્ન હોય ને તો પણ એમાંથી વ્યક્તિ બહાર નીકળે. સત્સંગનો ઇતિહાસ એવું કહે છે. સ્વામિનારાયણ ભગવાનના સમયની અંદર એક વ્યક્તિ અત્યંત ગુસ્સાવાળો સ્વભાવ. અને એક વખત એવું થયું કે અડધી રાત્રે એમને બાથરૂમ લાગી, પેશાબ કરવા માટે બહાર ગયા અને આંગણાની અંદર ગાડું પડ્યું હતું, બળદગાડું. અને બળદગાડું ભટકાયું. તેને થયું કે કોઈ માણસ ભટકાયું, તો બળદગાડું બચકું ભર્યું, તાગના 2 દાંત તૂટી ગયા. અને દાંત તૂટી ગયા પછી સાધુ બન્યા. તો છોકરા બધા પૂછે કે આ દાંત ક્યાં ગયા તમારા? પછી એ વાત કરતા કે આ સ્વભાવને કારણે ગયા છે. પછી એમને અંતરદ્રષ્ટિ થયો આ પ્રસંગ બન્યો પછી.
પછી તો એટલું મન શાંત થઈ ગયું ને, ગુસ્સો માત્ર નીકળી ગયો. હવે આપણે વિચાર કરીએ ને કે જ્યારે પણ આપણે કોઈ પણ ખાવા પીવાનું કરો, હા, સામાન્ય રીતે સહજપણે જે વસ્તુ મળે એ પ્રાપ્ત કરવી અને ભોગવવી એ સ્વભાવ નથી. પાછું યાદ રાખો, કોઈ વ્યક્તિ છે, ડૉક્ટરે કહ્યું કે તમારે 2 ટાઈમ આ વસ્તુ ખાવી, દૂધ લેવું, અને દૂધ લેવા માટે વ્યક્તિ કદાચ કોઈ ઘરમાં કહે પણ ખરું, મારા માટે દૂધ રાખતા નથી, તે સ્વભાવ નથી, એને સ્વાદ ન કહેવાય. પણ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ તમને પ્રાપ્ત થઈ જાય છે અને પછી પણ બીજી વસ્તુ માટે જ્યારે ઝઘડો થાય છે ત્યારે સમજવું કે આપણો સ્વભાવ છે. પ્રમુખ સાહેબ પોતે વાત કરતા કે જ્યાં સુધી આ સ્વભાવનું વળગણ હશે ને ત્યાં સુધી મોટો પ્રશ્ન શું થશે? સત્સંગનું સુખ યોગીજીમાં જે કેસર કેરી જેવું ઘડ્યું છે એ ઘડ્યું નહીં આવે. કોઈકનો અભાવ અવગુણ આપણને આવશે ને આવશે જ. આ વાસ્તવિકતા છે. બીજું, માણસનું શરીર જીર્ણ શીર્ણ થાય છે, પરિસ્થિતિ ક્યારેક નબળી થાય છે, સંજોગો સમય બદલાય છે, પણ મનમાં રહેલો સ્વભાવ છે ને એ તો એને નડે જ છે. ઘણા બધા માણસો આપણે જોયા છે કે મોટી ઉંમરે થયા પછી પણ ખાવા પીવાના કે હરવા ફરવાના સ્વભાવ હોય, બિચારાનું શરીર ચાલતું નથી, એટલા દુઃખી થાય છે ને, પહેલેથી મનમાં નક્કી નથી કર્યું. જે વ્યક્તિ 360 દિવસ પરીક્ષાની સારી તૈયારી કરી શકે એનું પેપર સારું જ જાય. 365 ડે પ્રિપેરેશન ઇઝ ઇક્વલ ટુ 3 hours એક્ઝામ. એમ જે વ્યક્તિ પહેલેથી નક્કી કર્યું હોય ને કે મારે આ એટલે બધું છોડવાનું છે, મારા જીવનની અંદર આવતા પ્રશ્નો મારા સ્વભાવને કારણે આવે છે, એનું મારે ત્યાગ કરવાની મનમાં કોન્સેપ્ટ હશે ને, જે રીતે ઘરની અંદર બાળક જન્મે અથવા દીકરી જન્મે તો માતા પિતાના મનમાં કોન્સેપ્ટ હોય છે. શું હોય છે કે આ ભવિષ્યમાં બાળક મોટું થશે તો ભણવાના ખર્ચા થશે, શું કરે એના ફિક્સ ડિપોઝિટ મૂકી દે કે આટલા પૈસા મૂકી દીધા હોય ને તો બાળક જ્યારે 22 વર્ષનું થાય લગ્નનો ખર્ચો આમાંથી નીકળી જાય. આ કોન્સેપ્ટ છે મનમાં, પૈસા ભેગા કરવાનો કોન્સેપ્ટ છે. તો 22 વર્ષ પછીનું જે પરિણામ છે ને એની તૈયારી અત્યારથી થાય છે. એમ આપણા જીવનની અંદર એવા સંજોગો આવ્યા. તમે જુઓ, પ્રભુદાસ લાલાજી છે, આફ્રિકામાં રહ્યા, રાજા જેવું જીવન હતું પણ બંધન નહોતું એમને. એ ક્યારે ખબર પડી? જ્યારે ઈદી અમીને બધાને પહેરેલ કપડે કાઢી મૂકી આફ્રિકાથી. તમારી જાગો જરાની બધું મૂકીને જવાનું કેટલું અઘરું છે. તમારી પાસે અબજો રૂપિયાની મિલકત હોય એ બધી મૂકીને ઇન્ડિયા પાછું આવવાનું પહેરેલ કપડે. આ તમે વિચારો તો ખ્યાલ આવે. તમારું પોતાનું ઘર હોય 1 કરોડનું અને એ ઘર મૂકીને કોઈ તમને કાઢી મૂકે અને એ વખતે મનમાં વિચાર એવું ના આવો કે મારું કંઈક જતું રહ્યું છે, તમારું કેટલું આસક્તિનું પ્રમાણ ઓછું કહેવાય. પ્રભુદાસ લાલાજી ત્યાંથી આવ્યા અને પ્રમુખ સાહેબાને મળ્યા અને બાપાએ વાત કરી અને એ વખતે શું બોલ્યા? 3 વાક્ય બોલ્યા. એક તો આપણે જે કીર્તન ગાય છે, આજ મારી ઘેર થાય લીલા લેર, આ પહેલી વખત આ પૃથ્વી ઉપર વાક્ય આપનાર એ છે જે બહુ ફેમસ કીધું, આજ મારી ઘેર થાય લીલા લેર. એ બોલનાર એ વ્યક્તિ છે કે આજ મારી ઘેર, કે મારા ઘેર સ્વામી લીલા લહેર જ છે, તમે મળ્યા છો ને, અરે અબજો રૂપિયાની મિલકત ઝીરો થઈ ગઈ છે, અહીંયા આવીને શું કરશું એ પ્રશ્ન છે. મનમાં સહેજ પણ ટેન્શન નથી, આસક્તિ નથી. હા, ખાવા પીવા હરવા ફરવાનું જે મળ્યું બધું એમને ભોગવી ખરું પણ સ્વભાવ નહોતો બન્યો. બીજી એમને શું વાત કરી? એમને વાત કરી કે હું ગયો ત્યારે શું ધોતિયું પહેરીને ગયો હતો, આવ્યો ત્યારે પાટલું પહેરીને આવ્યો. પ્રગતિ થઈ શું? હું જ્યારે 18 વર્ષ પહેલા ગયેલો આફ્રિકા ત્યારે ધોતિયું પહેરીને ગયો હતો અને આવ્યો તો કોટ પહેરીને આવ્યો. તો મારા જીવનો પ્રગતિ થઈ. આટલી પ્રગતિ એક્સટીરિયરમાં લીધી. અને ત્રીજી એને વાત કરી કે મહારાજ સ્વયં બેઠા છે ને કાંઈ થવાનું નથી. તો આ સમજણ કે આપણા સીએમ પટેલ પણ તમે જુઓ તો દૂધ અને પાણી માગે દૂધ મળે એવું અત્યંત સુખી પરિવારોનું જીવન હતું. મોગીદાટ એ વખતે એમની પાસે ગાડીઓ હતી 1969માં, જે વખતે ઘરની અંદર સાયકલ જેવા નાના માધ્યમો હતા વાહન વ્યવસ્થાના, એ વખતે એની પાસે આફ્રિકામાં આટલું સુવિધા હતી. એ પણ લંડનમાં ગયા, પહેરેલ કપડે કશું જ નહીં. એમનો આનંદ એ મોડું પડ્યું નથી. ભગવાને સંતની પ્રાપ્તિનો આનંદ. મોહન સાહેબ મહારાજ શું કહે છે કે ભગવાને સંતની પ્રાપ્તિ હિમાલય જેવી છે, પણ આપણી સમસ્યાઓ, આપણા પ્રશ્નો એ ઠેફા જેટલા છે, એ પણ આપણે મોટા લાગે છે. કારણ કે આસક્તિ, સ્વભાવ, બંધન તો આમાંથી નીકળવા માટેનું એક મોટું માધ્યમ અહીંયા બતાવ્યું. એક માધ્યમ એ બતાવ્યું કે સ્વભાવ વિશે શત્રુપણું રાખવું અને ભગવાનને સંત વિશે પ્રીતિ રાખવી બંને જરૂરી છે. સ્વભાવ વિશે શત્રુપણું 0 લેવલ છે અને પ્લસ લેવલમાં જવું હોય પોઝિટિવ લેવલ ઉપર તો એ માટે છે ભગવાન અને સંત સાથે પ્રીતિ. તો આપણે મોહન સાહેબ જેવા ગુરુ મળ્યા છે જેની સાથે આપણે પ્રીતિ કરશું ને તો કોઈ પણ પ્રશ્ન, અમુક જેવું કેવું છે યાદ રાખો, દુનિયાના બધા જ સુખો
રૂટીન લાઈફમાં છે ને તમને 0 જ અપાવે છે. એ વાસ્તવિકતા તમને પણ અનુભવ છે, મને પણ અનુભવ છે. રૂટીન લાઈફમાં દાખલા તરીકે કોઈક ઘરની અંદર પંખો હોય તો ઈચ્છા શું રહે કે આપણા ઘરમાં કુલર આવે ને એટલે શાંતિ. કુલર હોય તો ઈચ્છા શું રહે એસી આવે તો શાંતિ. હવે એક સમય એવો આવશે કે ઘરો એસી થઈ જશે. અત્યારે થવા જ માંડ્યું છે, પણ બધી જ જગ્યાએ એસી હશે. મને ખ્યાલ છે કે આજથી 30 વર્ષ પહેલા પાણીની બોટલ કોઈક લાવે ને તે પરદેશવાળો વ્યક્તિ ગણાતો હતો. પાણીની બોટલમાં પાણી પીવે ને છે, પાણીમાં જૂના માણસોને ખ્યાલ હશે, બરાબર ને? બોટલમાં પાણી કોણ પીવે? પરદેશથી રહી કે આપણાથી ને મોંઘું મળે, આપણાથી પીવાતું છે. લક્ઝુરિયસ લાઈફ શું ગણાતી? બોટલની પાણી પીવું. આજે તમે જુઓ આ મજૂરે પાણીની બોટલ વેચાતી લઈને પીવે છે. તો લક્ઝુરિયસ લાઈફ શું થઈ ગઈ? નોર્મલ થઈ ગઈ. તો એનો આનંદ ગતો રહ્યો. હવે કોઈ વ્યક્તિ બોટલ લઈને તો મને એવું નથી લાગતું કે પરદેશથી આવે. તમને એવું નથી લાગતું? કેમ? નોર્મલ થવા માંડ્યું. હવે જ્યારે ભણતા ત્યારે કોલેજમાં એક જ છોકરા પાસે મોબાઈલ હતો, એક જ યુવક પાસે. આખા કોલેજમાં એક જ યુવક પાસે. અને એન્જિનિયરિંગ કોલેજમાં જે વોટ પડે, ઓહો આપણા કોલેજમાં આ પાર્ટી છે, બાકી મોબાઈલ અને બધા લાવ જોવા દે, સરસ છે, તારે કરી તારું નસીબ છે, તને મોબાઈલ વાપરવા મળે. એ પાછું કીપેડ, આવું તો એન્ડ્રોઈડ તો નહીં જ. લક્ષ્મી સાબુ જેવો આવતો હતો ને વજનવાળો, અને એ ફોન એની પાસે હતો. જે લોકોને નજરથી જોઈએ એનો અર્થ શું થયો? સ્વભાવ ઉપર જ સુખ દુઃખ છે, એમ યાદ રાખો. હવે શું થવા માંડ્યું? ભિખારી આગળ મોબાઈલ રાખતા હોય છે, એ ભીખ વધારે આવી જાય બાજુ ભાઈ, અહીંયા વધારે મળે છે. અને અમુક વાર તમે જુઓ ને તો નોર્મલ માણસ કરતા જે આ લોકો હોય છે એ લોકો પાસે સારા મોબાઈલ હોય છે. હવે મેક્સિમમ ઉપયોગ એ લોકો કરે છે, દેખાય છે, નોર્મલ થવા માંડ્યું. હવે કોઈને એવું થતું નથી કે મોબાઈલ વાળા વ્યક્તિ જોયા કરે અને એને જોઈને આશ્ચર્ય થાય કે ખરેખર આ માણસ સુખી છે. નોર્મલ લાઈફ થઈ ગઈ ને, રૂટીન લાઈફ. તો અહીંયા એ જ વાત કરે છે, સ્વભાવની અંદર અપ્સ એન્ડ ડાઉન, અને એ પ્રશ્ન રહે છે. સુખ કાયમી પરમેનન્ટ મેળવવું હોય. ફરી વાક્ય યાદ રાખીએ, મધ્યનું 15મું વચનાવૃત્ત. સ્વભાવની વિશે શત્રુ રાખવાનું છે અને ભગવાને સંત સાથે પ્રીતિ કરવાની છે. જે મેડિસિનમાં તમને જો 2 પ્રકાર આપવામાં આવે છે, આ નહીં કરવાનું, આ કરવાનું, આ ખાવાનું, આ નહીં ખાવાનું, આ વસ્તુ ખાવાની, આ વસ્તુ નહીં ખાવાની, એમ એક વસ્તુ કરવાની છે. એ શું છે? તો સ્વભાવે શત્રુ પણ રાખવું. બીજું કરવાની છે એ શું છે? મોહન સાંઈ મહારાજ સાથે પ્રીતિ કરવાની છે. એ કરી શકે એમના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની